આરોગ્ય અધિકારી જયેશ વાકાણી અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે. સર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. સર, એ 25 જૂને ફેક્ટરી સીલ થઈ ગઈ હતી. એ ફેક્ટરીમાં ફરી એકવાર એનાલોગ પનીર બની રહ્યું હતું. આરોગ્ય વિભાગ શું કરી રહ્યું હતું સર? હેલો, આ ફોન કાપી નાખવામાં આવ્યો છે. દેખો, દર વખતે આવું થાય છે. જ્યારે સવાલ પૂછવામાં આવે છે ત્યારે અધિકારીઓ જે છે તે ભાગી જાય છે. પૈસા લેવામાં તેમને કોઈ જ શરમ નથી આવતી, પરંતુ કામ કરવામાં તેમને કેટલી શરમ આવે છે અને સામે જવાબ આપવામાં તેમને કેટલી શરમ આવે છે અથવા તો તે કેવી રીતે ભાગે છે તેનો આ ઉદાહરણ છે. જ્યારે એક જ સવાલ કરવામાં આવ્યો કે સર 25 જૂને જ આ ફેક્ટરી જે છે તે સીલ મારવામાં આવી હતી. એ સીલ પણ કોઈ ખાલી તાળું મારી. જયેશ વાકાણી અમારી સાથે ફરી એકવાર જોડાઈ ગયા છે. સર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. સર, 25 જૂને આ ફેક્ટરી સીલ કરવામાં આવી હતી, તેમાં હજી પણ પનીર બની રહ્યું હતું. જી, વાત કરીએ તો એ પેઢી જે છે એ એનાલોગ એઝ વેલ એઝ મિલ્ક પનીર બનાવતી હતી. ગઈકાલ સુધી જે એનાલોગ પનીર જે છે એ પ્રતિબંધિત નહોતું. ખાસ કરીને જે સીલ કરવાના કારણો છે એ બાબતે હું તમને સ્પષ્ટતા કરવા માંગુ છું કે એ પેઢી જે છે એ એસિટિક એસિડ, ઇન્ડસ્ટ્રીયલ એસિટિક એસિડનો વપરાશ કરતી હતી. સાથે સાથે હાઇજેનિક કન્ડિશન્સ બાબતે પણ ઘણા ઇશ્યુઝ હતા. તો આ કારણોસર જે છે, અને સાથે જે લૂઝ પ્રોડક્ટ વેચાણ કરે તો એમાં એ લોકો સ્પષ્ટ રીતે નિર્દિષ્ટ નહોતા કરતા કે એનાલોગ પનીર. નહીં સર, 25 જૂને જે ફેક્ટરી સીલ કરવામાં આવી હતી તેનું કારણ શું હતું? આ જે એ જ કારણો જણાવું છું. આ 3 કારણો સબબ જે છે એ ફેક્ટરી જે છે એ સીલ કરવામાં આવી હતી. આ ફોર્ચ્યુનની જે પેઢી જે છે સીલ કરવામાં આવી છે. ત્યારબાદ એમના દ્વારા નહીં સર, સીલ કરવામાં આવી હતી તો પછી ત્યાં કાર્યરત કેવી રીતે થઈ ગઈ ફરી ફેક્ટરી? જી, આપણે જે એની જે અવધિ હોય છે, એમનું સમયગાળો હોય છે. કોઈ પણ સીલ જે છે એ પ્રતિબંધિત કમ્પ્લીટ બધા સમય માટે સીલ નથી કરી શકતા આપણે. એ પેઢી દ્વારા જે છે નિર્દિષ્ટ સમય બાદ જે છે એ અમને ખાતરી આપવામાં આવી હતી કે અમે એનાલોગ અથવા જે છૂટક જે પનીર વેચે છે એનું પણ પેકેજિંગ જે છે પ્રોપર કરશું. હાઇજેનિક કન્ડિશનની અમારી પેઢી દ્વારા જે ઇન્સ્પેક્શન વિઝિટ પણ થઈ હતી અને એ એસિટિક એસિડ જે વપરાશમાં લેવાનો હતો એ સંપૂર્ણપણે એમની પેઢીમાંથી દૂર કરેલો હતો. ત્યારબાદ આ પેઢી જે છે અમારા દ્વારા 10 થી 12 દિવસે જે છે એ ખોલવામાં આવી હતી. તો હમણાં પછી આટલા બધા જ્યારે મીડિયા ત્યાં પહોંચ્યું છે તો આરોગ્ય વિભાગના અધિકારીઓ ત્યાં જઈને સામે જવાબ કેમ નથી આપતા કે ભાઈ અહીંયા તો અમે ચેકિંગ કરેલું હતું અને એ વસ્તુ બધી યોગ્ય હતી એટલા માટે ફેક્ટરી ચાલુ હતી? કોઈ અધિકારી ત્યાં જવાબ કેમ નથી આપી રહ્યો આ વસ્તુનો? હું એ બાબતે મને ખ્યાલ નથી. મારા જે ફૂડ સેફટી ઓફિસર જે છે એ આપના જે મીડિયાના માધ્યમથી ત્યાં મીડિયા મિત્રો જે પહોંચ્યા છે અનુસંધાને અમારી ટીમને જે નોટિફિકેશન અથવા જે પ્રોહિબિશન ઓર્ડર જે છે સ્ટેટમાંથી મળેલો છે એ અન્વયે અમારી ટીમને મેં ત્યાં મોકલી છે. હું આ આગળની જે છે એ તપાસ જે છે આ બાબતે હું કરી લઉં છું. સર, ઇફ ત્યાં આગળ એ પ્રતિબંધિત વસ્તુઓ મળી જેના કારણે પહેલા સીલ કરવામાં આવી હતી અને બાહેધરી આપવામાં આવી હતી કે હવે ત્યાં એ વસ્તુ નહીં મળે, એ વસ્તુ જો અત્યારે પણ ત્યાં મળી તો શું કાર્યવાહી થશે હવે? તો એ પેઢીને પુનઃ આપણે જે સીલ કરીશું ડેફિનેટલી. અને અત્યારે જે પ્રતિબંધિત સર, આ સીલ કરવાની કાર્યવાહીથી જ ફરી એકવાર જો એને ચાલુ કરી દીધું કામ તો ફરી સીલ કરીને બી તમે શું કરી લેવાના છો? જી, ખાસ કરીને વાત કરીએ તો અમે એ સમયે પણ અમારા જે લૂઝ પનીરનો મિલ્ક પનીર જે છે એના સેમ્પલ જે છે એ અમારી ટીમ દ્વારા લેવામાં આવ્યા હતા. એનું જે રિઝલ્ટ આવશે એ અન્વયે દાખલા તરીકે એડ્યુડિકેશન કે પ્રોસિક્યુશન આ બંનેની કાર્યવાહી જે છે એના રિઝલ્ટના અંતે અમારા દ્વારા કરવામાં જ આવતી હોય છે. કારણ કે તમે સેમ્પલ લો છો, તમે સેમ્પલનો જે રિપોર્ટ છે તે પણ લગભગ 20, 25, 30 દિવસે આવતો હોય છે. ત્યાં સુધી લોકોએ કેટલું બધું પનીર ખાઈ લીધું હશે, એ લોકો બીમાર પડી ગયા હશે, કોઈને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા હશે. એક તો રિપોર્ટ પણ લેટ આવે છે. તમે જ્યારે કામગીરી કરો છો તો એના 15 દિવસમાં ફેક્ટરીઓ પાછી ચાલુ થઈ જાય છે. તો સર, સામાન્ય માણસે જવાનું ક્યાં? આવા પનીર ખાવાના અમારે? જી, હું તમને સ્પષ્ટતા કરવા માંગુ છું કે એનાલોગ પનીર ગઈકાલ સુધી પ્રતિબંધિત નહોતું અને ગુજરાતમાં આપણે ગઈકાલે માનનીય આરોગ્ય મંત્રી સાહેબે પ્રતિબંધિત કર્યું છે. બહુ સારો આવકારદાયક નિર્ણય છે અને અમે પણ આ નિર્ણયને આવકારીએ છીએ અને આ નિર્ણય અન્વયે અમે પણ 100% કાર્યવાહી કરીશું. અમે પણ નથી ઈચ્છતા કે કોઈ પણ પ્રકારની લો ક્વોલિટીનું ફૂડ અથવા કોઈ પણ પ્રતિબંધિત કલર્સ કે કોઈ પણ પ્રકારનું અખાદ્ય જથ્થો જે છે કોઈને પીરસવામાં આવે. અને આપ જાણી રહ્યા છો કે છેલ્લા 1.5 મહિનાથી અમે રાજકોટ મહાનગરમાં ખૂબ જ ઇન્ટેન્સિવ ડ્રાઈવ કરી છે અને એ અન્વયે જ અમે જે છે ઘણા બધા એકમો સીલ પણ કરેલા છે. સર, હવે આપને નથી લાગતું કે આ બધી જે ફેક્ટરીઓ ધમધમી રહી છે તેની સાથે સાથે જે રેસ્ટોરન્ટ સંચાલકો છે તેમના પર પણ ગાજ વરસવી જોઈએ? તો કદાચ આ તો માત્ર એક જ ફેક્ટરી છે, આવી તો કેટલી બધી ફેક્ટરીઓ છે જેમાં એનાલોગ પનીર પણ બનતું હશે.
જેટલા પણ પ્રોડક્શન યુનિટ અથવા વેચાણ કરતા કે સંગ્રહ કરતા હશે, સાથે સાથે રેસ્ટોરન્ટમાં પણ જો આ પ્રકારનું કોઈ પણ વસ્તુ અમને જોવા મળશે તો 100% અમારી ટીમ જે છે આજથી જ તે એલર્ટ મોડમાં આવી ગઈ છે, એક્શન મોડમાં આવેલી છે અને અમે કાર્યવાહી કરી છે. સર, એક છેલ્લો સવાલ, કોઈ સામાન્ય વ્યક્તિને અગર ચેક કરવું હોય કે આ પનીર હવે એનાલોગ છે કે સારું પનીર છે, ખાવા લાયક પનીર છે, તો તે કેવી રીતે કરી શકે? સૌ પ્રથમ તો વાત કરું કે એનાલોગ પનીર ખૂબ સસ્તા ભાવે વેચાણ થતું હોય છે. મિલ્ક પનીર, પ્યોર મિલ્ક પનીર હોય છે, એનો અંદાજિત 1 કિલોનો ભાવ 450 થી લઈને 700 રૂપિયા સુધી જોવા મળતો હોય છે. જ્યારે પણ તમે કોઈ પનીરની ડીશ ઓર્ડર કરો અને કોઈ પનીરથી એનરીચ તમને ડીશ મળે અને ખૂબ સસ્તા ભાવની હોય તો એમાં શક્યતા એનાલોગ પનીરની હોવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે. સાથે સાથે જોવા જઈએ તો એનાલોગ પનીરની અંદર તમને દૂધ કે મિલ્કની સહેજ પણ ખટાશ અથવા સુગંધ જે છે અનુભવાતી નથી. આ ઉપરાંત જે પનીર જે છે એ એનાલોગ પનીર સંપૂર્ણપણે સફેદ કલરનું હોય છે, જ્યારે આપણું જે મિલ્ક પનીર હોય સહેજ પીળાશ પડતા રંગનું જોવા મળતું હોય છે. સર, આ રીતે કોઈ પણ ગ્રાહક કે વિક્રેતા છે, ગ્રાહક જે છે એ પનીરની ક્વોલિટી અથવા એ એનાલોગ છે કે દૂધનું પનીર છે એ જાણી શકે છે. ઠીક છે સર, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આ ખૂબ મહત્વપૂર્ણ જાણકારી છે. સામાન્ય વ્યક્તિઓએ પણ આ બધી જ વસ્તુઓનું ધ્યાન રાખીને હવે કોઈ પણ રેસ્ટોરન્ટમાં જાઓ છો અથવા તો કોઈ ડેરી પ્રોડક્ટ ખરીદવા માટે જાઓ છો, ત્યારે આ વસ્તુનું ધ્યાન તમારે રાખવાનું છે કે તમે જે પનીર લઈ રહ્યા છો તે એકચ્યુઅલી દૂધમાંથી બનેલું પનીર છે કે પછી એનાલોગ પનીર છે.